રાજકોટમાં આરોગ્ય વિભાગના અલગ અલગ સ્થળો પર દરોડા જોવા મળ્યા। નંદનવન રેસિડેન્સીની દામોદર ડેરી ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા છે। દામોદર પેઢીમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરાયો છે। આરોગ્ય વિભાગે 205 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે। દામોદર ડેરી ફાર્મને આરોગ્ય વિભાગે નોટિસ પણ ફટકારી। કોઠારિયા વિસ્તારમાં અલગ અલગ 40 જેટલા સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાં 17 ધંધાર્થીઓના લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે। 38 જેટલા અલગ અલગ પ્રકારના નમૂના મેળવતું આરોગ્ય શાખા દ્વારા આ વિગતો મેળવવામાં આવી, જેમાં આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીએ દરોડા પાડ્યા હતા। સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, જે રીતે કોઠારિયા વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી, જેમાં મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે, અન્ય શું શું માહિતી મળી છે? દામોદર ડેરીમાંથી 205 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવ્યો છે, જેનો નાશ થયો છે। સાથે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે, 40 સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને 17 જગ્યાએથી નમૂના પણ લેવામાં આવ્યા છે। સમગ્ર જે ડેરી ઉદ્યોગવાળા છે તેમાં પણ અત્યારે ફફડાટ ફેલાયો છે, કારણ કે આરોગ્ય વિભાગની ટીમ અત્યારે એક્શન મોડમાં આવી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે તેની પહેલી પ્રાથમિકતા છે। જી બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। તો જે પ્રકારે અત્યારે ઇનપુટ સામે આવ્યા છે, આ દામોદર ડેરી વિસ્તારમાં જે ફાર્મ આવેલું છે, ડેરી ફાર્મ આવેલું છે, ત્યાં અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે। આ જથ્થો જે છે તે ખાસ રિકવર કરવામાં આવ્યો હતો અને જે રીતે દામોદર ડેરી ફાર્મ છે તેને આરોગ્ય વિભાગે નોટિસ પણ ફટકારી છે।